નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો વાયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાગુણમ, એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેસી પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલયમાલા નામનો ગ્રંથ, ક્રોધ, માન, માયા, લોભ અને મોહ, આ 5 દોષો, વિશ્વ વિજેતા બનવા માટે નીકળેલા આ 5 દોષો, જેમ સિકંદર વિશ્વ વિજેતા બનવા માટે નીકળેલો હતો અને એક પછી એક દેશોને જીતતા જ્યારે ભારત દેશની અંદરમાં આવ્યો અને આ દેશના એકદમ સરહદ ઉપરનો રાજા હતો રાજા પોરસ, એને એવો હંફાવ્યો. ભલે ઇતિહાસ એમ કહેતા હોય કે પોરસ રાજા હારેલો હતો સિકંદરની સામે, પણ સિકંદર જીત્યો નથી કે પોરસ રાજા હાર્યો નથી. એને આખા વિશ્વને જીતતા સિકંદરને જે તકલીફ નથી પડી, જે મુશ્કેલીનો સામનો નથી કરવો પડ્યો, એ સામનો કરવો પડ્યો છે પોરસ રાજાની સામે. એને જે ફાઇટ આપી, એને જે હંફાવ્યો, છેલ્લે તો પછી દગાબાજી કરીને જીતી જાય એમાં કંઈ મોટી વાત નથી. તો આ વિશ્વ વિજેતા બનવા માટે નીકળેલા આ 5 દોષો, જાણે કે પોતાની જાતને સિકંદર માને છે, તો આપણે પણ એની સામે પોરસ બનવું પડશે. આપણે પણ એને બરોબર હંફાવવા પડશે. આપણે પણ એની સામે બરોબર ઝઝુમવું પડશે. દર વખતે આપણે એની સામે હાર ખાતા આવ્યા, ચિત્ત કરતા આવ્યા, આપણે પરાભવ પામતા આવ્યા, આપણે એની સામે હથિયાર હેઠા મૂકીને આગળ વધતા ગયા. દર વખતે ક્રોધ ઈશારો કરે એટલે ક્રોધ કરી લેવાનું, માન ઈશારો કરે એટલે અભિમાનનું નાટક કરી લેવાનું, માયા આપણને સહેજ આખરો ઈશારો કરે એટલે આપણે કોકની સાથે ઠગાઈને ચીટિંગ કરી લેવાનું, એવી રીતે લોભ અને મોહના પણ નાટક કરી લેવાના. ક્યાં સુધી? આ 5 દોષો નુકસાનકારી છે, ભવ ભ્રમણને વધારનારા છે અને અનેક વખત આપણું અકલ્યાણ કર્યું છે, હિતના સ્વાંગની અંદરમાં આવી અને આપણું અહિત કર્યું છે. એ વાતને આખી કથા દ્વારા આ કુવલયમાલા ગ્રંથની અંદરમાં રજૂ કરવાની અંદરમાં આવી છે. અને એ કથાને જાણતા આપણે ત્યાં સુધી પહોંચ્યા, આ ગ્રંથોનો સ્વાધ્યાય કરતા કે કુવલય ચંદ્ર કુંવર કુવલયમાલાના નગરમાં પહોંચી પણ ગયા અને ત્યાં જઈ અને જે શ્લોકોનું જે ચોથા પાદ જે હતો, પંચમી પૌમે વિમાણમ્મી, આ ચોથા પદની સાથે એને બીજા 3 પદ જોડી પણ દીધા અને બોલે એની પહેલા જે જય કુંજર હાથી પાગલ થયો, મનોન્મત્ત બન્યો અને જે રીતે પરાક્રમ કરી, સાહસ કરી, હિંમત કરી, આવડતથી સત્વને ધારણ કરી, બિલકુલ નિર્ભીક રીતે, જાણે કે નાનકડા બાળકને વશ કરતો હોય એવી રીતે આ જય કુંજર જેવા પરાક્રમી હાથીને જે રીતે કુવલયચંદ્ર કુંવરે વશ કર્યો. રાજા અટ્ટાલિકા ઉપર જઈને જોતો હતો, આખું નગર સ્તબ્ધ બની ગયું, જય જયકાર થઈ ગયો. હાથીને વશની અંદરમાં કરીને હાથી ઉપર બેસી પણ ગયો અને કુવલયચંદ્ર કુંવરે જોયું કે રાજાની બાજુની અંદરમાં જે તેજસ્વી કન્યા ઊભી છે, આ જ કુવલયમાલા હોવી જોઈએ. બાકી આવી કન્યા રાજકુલ સિવાય આવી કન્યા હોઈ ન શકે. એનું તેજ, એનો પ્રભાવ, એનું રૂપ, એનું સૌંદર્ય, એનું માપસરનું શરીર, એનું અદ્ભુત લાવણ્ય જે દિશતું દેખાય છે. અને રાજા પોતે પણ સ્વાગત કરે છે, લોકો પણ જય જયકાર કરે છે, અબિલ અને ગુલાલ ઉડે છે, લોકો પુષ્પોથી વધાવે છે, લોકો એને પોતાનો તારણહાર માને છે, રક્ષણહાર માને છે. કોઈ અજાણ્યા યુવકે આવી અને આ નગરની અંદર આ પાગલ હાથીથી બચાવી નાખ્યું. બાકી જ્યાં સેનાપતિ અને સૈનિકો હારી ગયેલા હતા, ત્યાં આ એક અજાણ્યા યુવકે આપણને બચાવી દીધા. અને એ સમયની અંદરમાં હાથી ઉપર ચડી અને હાથીને જ્યારે રાજમહેલના પ્રાંગણની અંદરમાં દાખલ કરે છે અને બરોબર રાજાની સામે હાથી જ્યારે લાવીને ઊભો અને જોયું કે આ અવસર સુંદર છે અને એ જ બરોબર અવસરને જોઈ
ઘણી વખત છે ને તક ક્યારે આવે છે એ આપણે જાણી નથી શકતા, અને આવી વ્યક્તિઓ તકને બરોબર ઝડપી લે, બરોબર અવસરને સાધી લે. સમય બરોબર આવી ગયો છે, સમજી ગયો, અને હાથી ઉપર બેઠા બેઠા એને શ્લોક લલકાર્યો. કોસંબી ધમ્મનંદન મૂલે દીખા તવમ ચ કાઉણ કય સંખ્યા જાયા પંચેવી પૌમા વિમાણમ્મી. અને જ્યાં રાજકુમારીએ આ શ્લોક સાંભળ્યો એની આંખો પોરી થઈ ગઈ, વિસ્ફારિત થઈ ગઈ. અરે અમારા પૂર્વના 5 ભવને આ કોણ જાણી શકે, કેવી રીતે બતાવી શકે? અને શરત પરિપૂર્ણ થઈ ગઈ. એટલે કુંવલી માલાએ અટ્ટાલિકા ઉપર ઉભા જ ગળામાં રહેલી, પોતાના ગળામાં રહેલી સિદ્ધિ પુષ્પમાલા લઘુ લાઘવકારા એવી રીતે ફંગોરી હવાની અંદરમાં કે સિદ્ધિ જ જઈને કુવલય ચંદ્ર કુંવરના ગળાની અંદરમાં જઈને પડી. આ બધી કલાઓ પૂર્વના કાળમાં શીખવાડતા હતા કે માલા પણ એવી રીતે ફેંકે કે સિદ્ધિ જ ઓલી વ્યક્તિના ગળાની અંદરમાં જઈને પડે, અને ગળામાં જઈને પડી. નગરના લોકો સ્તબ્ધ બની ગયા. અને કુવલય માલા આની ઉપર પણ આવા પુરુષ ઉપર વરી ગઈ લાગે છે, આ પુરુષ ઉપર મોહાઈ ગઈ લાગે છે. અને જ્યાં શ્લોક સાંભળ્યો અને રાજાએ જાહેરાત કરી દીધી, આ યુવક જે પણ હોય એને મારી દીકરીના પાદ પૂર્તિને કરી દીધી છે, એટલે એને ઉપરથી વરમાલા ફેંકી છે. અને રાજા પણ કહેવા લાગ્યું કે બેટા કુંવલી માલા, તે ખરેખર સારું કર્યું. બેટી, તે બહુ ઉત્તમ કાર્ય કર્યું. બેટા, તું બહુ યોગ્ય વ્યક્તિને વરી છે. ખરેખર એને તારી પાદ પૂર્તિ પણ કરી, આ નગરને આપતમાંથી બચાવી પણ લીધું, એને પરાક્રમ બતાવી દીધું, એને દિવ્ય સાહસ બતાવી દીધું. ખરેખર આ કોઈ અપૂર્વ પુરુષ રહેલો છે, તે ખરેખર બહુ સારી વ્યક્તિની ચોઈસ કરી છે, બહુ યોગ્ય વ્યક્તિને પરણી છે. અને અરે આ તો કોઈ મને દિવ્ય પુરુષ લાગે છે, મનુષ્ય નથી હોતો. એટલામાં જ આજુબાજુની અંદરમાં રહેલા કોઈ દેવતાઓએ જોજો, પુણ્યશાળીનું પુણ્ય જ્યારે જાગે છે ને ત્યારે શું નથી થતું એ સવાલ છે. આજુબાજુની અંદરમાં રહેલા કોઈ દેવતાઓએ પણ અદૃશ્ય રીતે એના મસ્તક ઉપર દિવ્ય પુષ્પોની વૃષ્ટિ કરી, અને એ લોકો પણ જય જયકાર કરવા લાગ્યા. અને નગરના લોકો વિચારે કે કોણ છે આ પુરુષ જેને આવતાની સાથે નગરને આફતમાંથી બચાવી દીધું, આખા નગરની અંદરમાં યશ કીર્તિનો પટહ વગાડી દીધો, જય જયકાર થઈ ગયો. આવતાની સાથે જ પુરુષોને દ્વેષ કરનારી આપણી કુંવલી માલાના ચિત્તને ચોરી લીધું. એની વરમાળા એના ગળાની અંદરમાં આવી ગઈ. રાજા પોતે એની તારીફ કરે છે, અને રાજા અને કુંવલી માલા ધડાધડ મહેલના પગથિયા ઉતરતા 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 બરોબર હાથીની સમક્ષ આવી ગયા. અને રાજા અને કુંવલી માલા હાથીની નજીકની અંદરમાં આવ્યા. અને હજી રાજા કંઈક બોલે, કશુંક થાય એની પહેલા તો દૂરથી એક નવ યુવક, એકદમ સોહામણો યુવક, એકદમ સરસ મજાનો યુવક આમ પવન વેગે દોડતો આવ્યો. એવો પવન વેગે જાણે કે ઝંઝાવાતી વેગે દોડતો આવ્યો. ભીડને 2 હાથે હટાવતો આવ્યો. ભીડ પણ ચકિત થઈ ગઈ. કોણ છે આ યુવક? કેમ આવી રીતે ભાગે છે પાગલની જેમ, ભયંકર વાવાઝોડાની જેમ? અને જેવો ત્યાં ભોગ્યો ને, અને દૂરથી એને કીધું, મહારાજા ધીરાજ, પરમેશ્વર શ્રી રણવર્મા રાજાના પુત્ર કુવલયચંદ્ર કુંવરનો જય હો. ઈશ્વાકુ વંશના બાલ અંકુર સમાન કુવલયચંદ્ર કુંવરનો જય હો. સોમવંશરૂપી આકાશની અંદરમાં ચંદ્ર સમાન એવા કુવલયચંદ્ર કુંવરનો જય હો. અયોધ્યા નગરના તિલક સમાન એવા કુવલયચંદ્ર કુંવરનો જય હો. રાજાઓમાં શ્રેષ્ઠ કમલ સમાન એવા કુવલયચંદ્ર કુંવરનો જય હો. સાહસનો અલંકાર, વિદ્યાથી પરિવરેલો, આ ધરતી ઉપરનો અલંકાર અને પરબલને ક્ષોભ કરનારો, માનધન, કલાના કુલધર, દક્ષિણ્યનો સમુદ્ર, વિનયનો આવાસ, દાનના વ્યસની, આશ્રિતજનોને વત્સલ એવા એક કુવલયચંદ્ર કુંવર, તમે જય પામો, તમે જય પામો, તમે જય પામો. આટલી લાંબી બિરુદાવલી અને જે રીતે બોલતો તો કુંવર, એટલે રાજા પણ જાણી ગયો કે અરે આ તો કોઈક રાજાનો પુત્ર છે. તો પછી આવા સામાન્ય વેશની અંદરમાં કેમ, આવા મેલા ઘેલા વસ્તુની અંદરમાં કેમ? આ પુરુષ પણ આવો મેલથી મલિન થયેલો કેમ દેખાય છે? આ જો અયોધ્યા નગરીનો રાજાનો દીકરો હોય, સોમવંશનો કુંવર હોય, વિદ્યાઓનો ભંડાર હોય, કલાઓનો તિલક હોય, કલાઓનો કુલધર હોય છે, જે રીતે એને આ બધું કર્યું. અને આ બિરુદાવલીના શબ્દો જ્યારે કાને પડ્યા ને કુવલયચંદ્ર કુંવરને ભીડમાંથી, એટલે કુવલયચંદ્ર કુંવર ચોક્યો. અરે આ મહેન્દ્ર કુંવર અહીંયા કેવી રીતે આવ્યો? અને જ્યાં એને મહેન્દ્ર કુંવરને
આવી રીતે બિરુદાવલી ગાતો, બોલતો, જય જયકાર કરતો, નવા નવા વિશેષોને ધારણ કરતો, જ્યાં દોડતો દોડતો આવ્યો. અહીંયા પિતાજીનું નામ કોને લીધું? અહીંયા પિતાજીના નામને જાણકાર કોણ છે? મારા પણ નામને જાણકાર કોણ છે? મારા વંશનો પણ જાણકાર કોણ છે? કોણ છે આ? અવાજ તો જાણીતો લાગે છે. અને જ્યાં અવાજ ચીર પરિચિત અવાજ, અને બરોબર ઝંઝાવાતની જેમ ભાગતા ભાગતા જે યુવકને જોયું તો અરે આ તો મહેન્દ્ર કુંવર. આ કથા સાંભળનારા શ્રોતાઓને કહું છું કે મહેન્દ્ર કુંવર એટલે યાદ આવ્યો જ્યારે સૌથી પહેલા કથાની અંદરમાં આવેલું હતું કે કુવલય ચંદ્ર કુંવરના પિતાજી દઢવરમાં એમના સેનાપતિ જ્યારે એક રાજાને યુદ્ધની અંદરમાં હરાવી અને એ રાજાના 5 વર્ષના પુત્રને જ્યારે મહેન્દ્ર કુંવરને લઈને આવેલા હતા, અને આ જ મહેન્દ્ર કુંવરને જોઈ અને કુવલય ચંદ્રના માતા પિતા ચિંતામાં પડી ગયા કે આપણને આવો એક પણ સંતાન નહીં, આવો પરાક્રમી, આવો હોશિયાર, આવો દેખાવડો, આવો અદ્ભુત રૂપ સૌભાગ્યનો ધારણ કરનારો, આવો આપણને એક પણ પુત્ર નહીં. આ એ મહેન્દ્ર કુંવર. યાદ આવી હો તો યાદ કરજો. જે મહેન્દ્ર કુંવરને જોયા પછી જ રાણી નિરાશ બની ગઈ. રાણી કોપ ભવનમાં ગઈ હતી. કુવલય ચંદ્રની માતા કોપ ભવનની અંદરમાં ગઈ હતી. અને એ પછી મહેન્દ્ર કુંવરને જોઈને જ રાણીએ રાજાને આગ્રહ કર્યો, દઢવરમાં રાજાને આગ્રહ કર્યો કે તમે દેવીની આરાધના તો કરો, કુલદેવીની આરાધના તો કરો. જે કુલદેવી આપણને આવું પુત્ર આપશે મહેન્દ્ર કુંવર જેવો. જો તમારા દુશ્મનને પણ આવું મહેન્દ્ર કુંવર જેવો પુત્ર હોય તો આપણને કેમ પુત્ર ન હોય? આ એ મહેન્દ્ર કુંવર છે. હવે અહીંયા કેવી રીતે આવ્યો એ કથા તો પછી બતાવશું. જ્યાં ભીડને ચીરતો ઝંઝાવાતી વેગ સાથે મહેન્દ્ર કુંવરને આવતો જોયો અને કુવલય ચંદ્ર કુંવરને પણ હૃદયની અંદરમાં સ્નેહ ઉભરાયો. અરે આ તો મારા ભાઈ સમાન મહેન્દ્ર કુંવર. અહીં ક્યાંથી? ક્યાં અયોધ્યા નગરી, અને આ ક્યાં દક્ષિણની અંદરમાં રહેલા સમુદ્રની બાજુની અંદરમાં વિજયા નગરી. આ અહીંયા કેવી રીતે આવી ગયો? અને અનેક રાજકુમારોની વચ્ચે ભાઈ જેવા મહેન્દ્ર કુંવરને જોયો અને સ્નેહ અને સદભાવથી એટલો બધો એને ઉલ્લાસ ઉમળ્યો, એટલા રોમાંચ પેદા થઈ ગયા કે કુંવરે જય કુંજર હાથીને મર્મ ભાગ ઉપર પ્રહાર કર્યો. એટલે હાથી બેસવાની સંજ્ઞા સમજી ગયો, હાથી નીચે બેસી ગયો. જેવો હાથી નીચે બેઠો એટલે મહેન્દ્ર કુંવર પણ સીધો ચપલતાથી હાથી ઉપર આરૂઢ થઈ ગયો અને હાથીની પીઠ ઉપર બંને ભાઈઓ એકબીજાને ઘરે વળગી અને ધુસકે ને ધુસકે રડે છે. મહેન્દ્ર કુંવરની પીઠ ઉપર કુવલયચંદ્ર કુંવરનું મુખ છે અને કુવલયચંદ્રની પીઠ ઉપર મહેન્દ્ર કુંવરનું ગળું રહેલું છે. બંને જણા એવા પ્રેમથી ભેટે છે. દૂરથી એમ લાગ્યું કે જાણે કે હાથી ઉપર સૂર્ય અને ચંદ્ર જાણે કે ભેગા થઈ ગયા. બંને જણા સ્વરૂપવાન, બંને જણા દેખાવડા, બંને જણા સમાન ઉંમરવાળા, બંને જણા તેજસ્વી, બંને જણા કલાના કુશલ, બંને જણા કલાની અંદરમાં હોશિયાર, બંને જણા ખાનદાન, બંને જણા રાજકુંવરો. આ બંને જણાનું આ પરસ્પર જે મિલન જોયા પછી રાજા પણ આશ્ચર્ય પામી ગયો કે આનો જાણીતો કોઈ ભાઈ લાગે છે. અને એને જે બિરુદાવલી ગાય એનાથી ખબર પડી કે આ તો કોઈ રાજકુંવર છે, અયોધ્યા નગરીનો રાજકુંવર, દઢવર્મા રાજાનો રાજકુંવર. મહેન્દ્ર કુંવર અને કુવલયચંદ્ર કુમાર બંને જણા એટલા બધા પ્રેમથી હાથીની પીઠ ઉપર બેઠા. અને ત્યાં રાજાએ કીધું કે હવે જરા બંને નીચે ઉતરો અને આપ બંને નીચે પધારો. આ બંનેનો અમને પરિચય આપો. આપના પરિચયથી અમારે અવગત થવું છે. એટલે રાજાનું જ્યાં આમંત્રણ મળ્યું એટલે બંને જણા એકબીજાનો હાથ પકડી હાથી ઉપરથી નીચે ઉતર્યા. અને એટલામાં આ વિજય રાજાએ વિચાર્યું, કેવું આશ્ચર્ય છે. એક તો આનું અતિશય ચડિયાતું રૂપ, આ કુવલયચંદ્ર કુંવરનું. બીજું, જય કુંજર નામના હાથીને વશ કરવાની મહાશક્તિ. આ હાથીને કોઈ જેવી તેવી વ્યક્તિ વશ નથી કરી શકતું. ત્રીજા નંબરની અંદરમાં હજારો રાજકુમારની સામે પાદપૂર્તિ કરી લેવી. ચોથા નંબરની અંદરમાં દિવ્ય પુષ્પોની વૃષ્ટિથી એનું પૂજાવું. પાંચમા નંબરની અંદરમાં આ દઢવર્મા રાજાનો પુત્ર છે અને રાજપુત્રી કુવલયમાલા માટે જે મેળવવા હતો એવો જ પુરુષ મને ખરેખર મળી ગયો. બધી જ રીતે યોગ્ય, બધી રીતે કલામાં કુશલ, આટલો પરાક્રમી, આટલો નિર્ભીક, આટલો વીર, આટલો સાહસિક, આટલો દિવ્ય તેજથી ભરેલો અયોધ્યા નગરીનો રાજકુંવર, આટલો કલાઓનો ભંડાર, કલાઓનો કુશલ. અને ખાલી કહેવાથી નહીં, આંખની સામે જોયું છે કે એક ચપટીની અંદરમાં એને જય કુંજર હાથીને કેવો વશ કરી દીધો, હાથીને કેવો શાંત કરી દીધો. એટલે હાથી તો માવતને સોંપી દીધો અને મહેલની અંદરમાં હાથીને લઈ ગયા. આ બાજુ જેને પુરુષત્વને ધારણ કરેલું હતું એવી કુવલયમાલા
પણ અંદરમાંથી એટલી બધી ખુશ થાય છે કે મેં ખરેખર આવા ઉત્તમ પુરુષ સિંહને પ્રાપ્ત કરેલો છે. કેવો આ પુરુષ સિંહ રહેલો છે, એવા સ્નેહથી, એવા મમતાથી કુવલય ચંદ્ર કુંવરને કુવલય માલા જોતી રહેતી હોય છે. હજારો નગરજન, આખું નગર ભેગું થઈ ગયું રાજમહેલના પ્રાંગણની અંદરમાં. વિશાળ પ્રાંગણ પણ નાનું પડવાની અંદરમાં આવ્યું અને રાજા કુવલય ચંદ્ર કુંવર, કુવલય માલા, મહેન્દ્ર કુંવર આ બધા જ હવે રાજમહેલ તરફ અંદરની અંદરમાં જવાનું શરૂઆત કરી. અને રાજા તો અંદરમાંથી ક્ષણે ક્ષણે પ્રસન્ન થાય છે. કુવલય માલા તો ઓર વધારે પ્રસન્ન થાય છે કે ખરેખર મેં જે પુરુષનું સપનું જોયેલું હતું, જે પુરુષ મેં મનની અંદરમાં વિચારેલો હતો, હવે આ કુવલય માલા ગ્રંથની વાત આવી છે એટલા માટે બતાવું છું કે વર્તમાન સમયની અંદરમાં દીકરીએ માનો સંસારની અંદરમાં એને રહેવું છે, સંયમ જીવન સ્વીકારી શકવાની નથી. અગર શક્તિ હોય, તાકાત હોય, હિંમત હોય, અગર વૈરાગ્ય પેદા થયેલો હોય, યોગ્ય ગુરુ મળી ગયા હોય, તમને અંદરમાં પોતાના માટે કોન્ફિડન્સ હોય અને તમને એમ લાગતું હોય કે હવે આ સંસારના કેટલાક વિષય કસાયો ઉપર હું વિજય પ્રાપ્ત કરી શકું છું, એ બધી મનોવૃત્તિઓને કંટ્રોલ કરી શકું છું અને સરસ મજાનું સંયમ જીવન હું પાડી શકું છું, તો હું તો પહેલી સલાહ એ આપું છું કે ઉત્તમ ગુરુને પ્રાપ્ત કરીને કોઈ સાચા ગુણિયલ ગુરુ મળી જાય, જ્ઞાની હોય, સમજદાર હોય, અન્ડરસ્ટેન્ડિંગથી ભરપૂર હોય, તમને ભણાવી શકતા હોય, તમારા દિલને સાચવી શકતા હોય, હૃદયના ખૂણાને ભરી શકતા હોય, તમારા જીવનને ઉત્તમ તત્વોથી શણગારી શકતા હોય, તમને આગમ શાસ્ત્રોનો અભ્યાસ કરાવી શકતા હોય, પોતે સ્વયં પ્રવચન આપતા હોય, તમને એ રીતે તૈયાર કરી શકતા હોય અને એક વિશાળ વાંચનથી જે સમૃદ્ધ રહેલા હોય એવા ગુરુ મળી જાય તો એના ચરણોની અંદરમાં જીવન સોંપીને સંયમ જીવન લઈ લેવા જેવું છે. આ સલાહ આપું છું આજના દીકરા દીકરીઓને. પણ માનો સંયમ જીવન તમે નથી સ્વીકારી શકતા, તમારું એટલું સાહસ નથી, એટલો પુરુષાર્થ કાચો પડે છે, એટલી હિંમત નથી, કદાચ તમને એટલું પોતાની જાત માટે કોન્ફિડન્સ નથી. અગર લગ્ન કરવા જ છે તો ખાલી રૂપ જોઈને લગ્ન નહીં કરતા, માત્ર રૂપિયા જોઈને લગ્ન નહીં કરી લેતા, માત્ર બાહ્ય પરિસ્થિતિ જોઈને લગ્ન નહીં કરી લેતા. અંદરની શક્તિ સ્ત્રી માટે પુરુષ એ જ હોવો જોઈએ કે જે સ્ત્રીને સ્નેહ આપે, સલામતી આપે અને સ્ત્રીને એવી ખાતરી આપી શકે કે સદૈવ હું તારો રહીશ. આ સંસારની અંદરમાં ગમે એટલા પ્રલોભનો આવશે પણ હવે મારા માટે અન્ય કોઈ સ્ત્રી મને આકર્ષી નહીં કરી શકે. બસ આવા છે ને 3 મહત્વના ગુણો કોઈ પણ પુરુષની અંદરમાં હોવા જોઈએ. પછી એ પરાક્રમી જો હશે ને તો પથ્થરમાં પાટું પાડીને પણ પાણી કાઢી શકશે. હોશિયાર હશે તો જમીનમાંથી પણ ધૂળમાંથી પણ પૈસા કમાઈ શકશે. પણ પહેલી વાત એ જોવાની કે ચારિત્રશીલ હોય, સલામતી આપી શકતો હોય, સ્નેહ આપી શકતો હોય, સંરક્ષણ કરી શકતો હોય, આ સંસારની ઉપાધિઓની વચની અંદરમાં એક અડીખમ ચટ્ટાન બની અને સંરક્ષણ આપી શકતો હોય તો પુરુષના માટે પણ એવી સ્ત્રી પ્રાપ્ત કરી લેવાની જે સહનશીલ હોય, સમજદાર હોય, બિલકુલ વફાદાર હોય. આવતીકાલે કોઈ પણ જાતના એવા કોઈ પણ જાતના પ્રલોભનો મળે, કોઈ કદાચ પ્રપોઝ કરવાની અંદરમાં આવે, ઠુકરાવી નાખે કે નહીં બસ મારા માટે મારો પુરુષ એ મારા માટે રહેલો છે, આવા ગુણોથી ભરપૂર વ્યક્તિ દેખાય તો લગ્ન માટેની આ મહત્વની કડી જોવાની છે. નહીં કે હું ડોક્ટર છું તો મારે સામે એવો એજ્યુકેટર જોઈએ, ભણેલો જોઈએ કે અમે કરોડપતિ સામે કન્યા કે કુમાર દીકરો કરોડપતિ જોઈએ, અમે બંગલાની અંદરમાં રહીએ છીએ તો પછી છોકરો પણ બંગલાની અંદરમાં રહેનારો જ જોઈએ, અમે પછી આ ફલાણા સ્ટેટસ વાળા છીએ તો અમારે આવું જ જોઈએ. અરે એવા સ્ટેટસ કદાચ ન હોય ને, શિપાલ અને મૈણાનું કયું સ્ટેટસ મળતું હતું? શિપાલ અને મૈણાનો કયો છેડો અડતો હતો સંબંધોના ક્ષેત્રની અંદરમાં? ક્યાં રૂપની અંબાર મૈણા અને ક્યાં સૌથી ગંદામાં ગંદો, વર્ષમાં વર્ષ, સાવ છેલ્લા કક્ષાનો. મેં તમને નવપદની પ્રવચનની અંદર બતાવેલું હતું કે શિપાલ રાજાના રાસની અંદરમાં એક શબ્દ બહુ અદ્ભુત આવે છે, ઢોર ઢસે કૂતર ભસે, ધીગ ધીગ તુમા વધાર. જેને જોયા પછી ઢોર છરી જાય, કૂતરાઓ ભસવા મળે, એવા યુવકની સાથે મૈણાના લગ્ન થયા. પણ મૈણાએ જોયું રૂપને સાઈડમાં મૂકો, રૂપિયાને સાઈડમાં મૂકો, પણ આ પુરુષ છે અંદરથી ચારિત્ર છે, મને બરોબર સાચવી શકશે, સલામતી આપી શકશે, સ્નેહ આપી શકશે, સંરક્ષણની દિવાલ ઊભી કરી શકશે મારી આજુબાજુની અંદરમાં. પછી દુનિયા જખ મારે જે થયું એ જોવા જશે. અને શિપાલ કુંવરની આંખનો જે તિખારો જે ઓળખી ગઈ અને હસતા હસતા કોડિયાપતિનો હાથ પકડી લીધો.
એટલે લગ્ન ક્યાં કરવા, કેવી રીતે કરવા, એના માટેની જે વર્તમાન સમયની જે આખી સિસ્ટમ ચાલે છે ને, ભણેલો હોય, દેખાવડો હોય, પૈસાદાર હોય, શ્રીમંત હોવો જોઈએ, ઘરમાં ગાડી હોવી જોઈએ. હું તમને આ તો સમય નથી માટે અત્યારે નથી કહેતો, બાકી શ્રીમંત માતા પિતાના પણ ફરિયાદો જાણી છે, મધ્યમ માતા પિતાઓની પણ ફરિયાદો જાણી છે. મધ્યમ પરિવારના દીકરા દીકરી હોય ને એ તો કદાચ બહુ ઓછા હોય છે, પણ એની મમ્મીઓને છે ને પપ્પાઓને વધારે ડાપણ સૂઝતું હોય છે. બસ મારી દીકરીને મારે ગામડામાં નથી આપવી. અરે સુરેન્દ્રનગર, હવે હમણાં અમારા સુરેન્દ્રનગરની અંદરમાં જઈને આવ્યા, ત્યાં પણ એ જ ફરિયાદ સાંભળી, ગુરુદેવ હવે અમારે છે ને કદાચ શહેર છોડીને બીજે જવું પડે છે, અમદાવાદ જવું પડે છે, અથવા તો અમારે પૂર્વ વિભાગમાં જવું પડે છે. કેમ? બસ સાહેબ અહીંયા લગ્નના બહુ મોટી તકલીફ પડે છે, અહીંયા કન્યાઓ આવવા તૈયાર નથી. એક વખત કન્યાઓ આવવા તૈયાર થઈ જાય પણ એના પેરેન્ટ્સ, ખાસ કરીને એની મમ્મી, નહીં મારી દીકરીને આવું નહીં ચાલી શકે, મારી દીકરીને તો ફલાણું ફલાણું જોઈએ. જાણે કે એક જિંદગીની અંદરમાં એને ચક્રવર્તીના બધા સુખોનો અનુભવ કરવો છે. નસીબમાં જે લખેલું હોય, હા જોવાની ના નથી પાડતા, જોવો બરોબર, ચકાસો, પણ યુવકમાં પાણી લાગે, છોકરીમાં પાણી લાગે, સમજદાર લાગે, ધાર્મિક લાગે અને હિંમત લાગે, સાહસિક લાગે, પરાક્રમી લાગે, પવિત્ર લાગે, તો બાકી બધા ફેક્ટર નહીં હોય ને તો આપણે ક્યાંકથી આવી જવાના છે. એટલા વિચિત્ર નખરા અને એવી વિચિત્ર કન્ડિશનો હવે લગ્નના સામે મુકાવાની અંદરમાં આવે છે. તમારું ઘર હોવું જોઈએ, ઘરનું ઘર હોવું જોઈએ, તમારી પાસે કાર હોવી જોઈએ, તમારી પાસે ફલાણી ચીજ હોવી જોઈએ, તમારી પાસે આટલા તો બેંક બેલેન્સ હોવા જોઈએ, તમે સુરતમાં રહેતો તમારી પાસે વેસુની અંદરમાં ઘર હોવું જ જોઈએ. ઓલો કે ભાઈ હું લઈ લઈશ, હમણાં નથી પણ મને વિશ્વાસ છે, સમય આપો. નહીં તું લે પછી હું લગ્ન કરીશ. ભાઈ એ લેવાની અંદરમાં મારી ઉંમર ચાલી જશે, તારી ઉંમર ચાલી જશે, આપણે બંને એકબીજાને યોગ્ય પાત્ર છીએ, રહી જઈશું. હા સંયમ જીવન લેવું છે ને પછી કોઈ વિચાર જ નથી કરવાનો. આવી જાઓ ભગવાન મહાવીરના માર્ગ ઉપર, જીવી લો એક મજાની જિંદગી, ત્યાગ ભરપૂર, વૈરાગ્ય ભરપૂર, સંયમની સાધનાની અંદરમાં કૂદી પડો અને ભૂલી જાઓ આખો સંસાર. પણ કદાચ એ તાકાત નથી તો સલામતી, સંરક્ષણ, ચારિત્ર, સમજદારી, અન્ડરસ્ટેન્ડિંગ, એકબીજાને સાચવી શકે, નભાવી શકે, ચલાવી શકે, આવું બધું ફેક્ટરો વધારે જોવાના હોય. અને કુંવલે ચંદ્ર કુંવરને જોયા પછી ક્યાં હજી એને ખબર હતી, વર મારા સોંપી ત્યારે, પણ જે રીતો એટલું સાહસ જોયું, એની આંખોનું એક તેજસ્વી તેજ જોયું, એના ચહેરા ઉપરની ધડતા જોઈ, પવિત્રતા જોઈ, એક આભા જોઈ, અને કુંવલે માલાએ તો નક્કી કરી દીધું. પછી ખબર પડી કે આ તો અયોધ્યા નગરીનો રાજાનો પુત્ર છે અને આટલા મોટા કુળનો, સોમવંશનો આ યુવક રહેલો છે. પછી રાજાએ રાજસભાની અંદરમાં લઈ ગયા, સ્નાન વગેરે કરાવડાવ્યું, ભોજન વગેરે થયું, આ બધું જ પતી ગયું. સ્નાન શિંગાર સજીને પછી જ્યારે કુંવલે ચંદ્ર બહાર આવેલો છે, જાણે કે એક વાદળની ઓથમાંથી જાણે કે સૂરજ બહાર આવી ગયો હોય ને એવું અદ્ભુત તેજ વળી પાછું બહાર આવી ગયું. એની બાજુની અંદરમાં મહેન્દ્ર કુંવર ચાલે છે. મહેન્દ્ર કુંવરને જોયા ને કેટલાય મહિનાઓ પસાર થઈ ગયા. આજે મહેન્દ્ર કુંવરને જોયો, કુંવલે ચંદ્ર કુંવરને અંદરમાં બહુ સવાલો ઉઠે છે. મહેન્દ્રભાઈ તમે અહીં ક્યાંથી, તમે અહીં કેવી રીતે? પરંતુ એટલી બધી ભીડ, રાજાની સતત વ્યવસ્થાઓ, ભોજન વ્યવસ્થા, સ્નાન વગેરે, અને સ્નાન વગેરે કરી અને શિંગાર સજીને રાજસી વસ્તુની અંદરમાં જ્યારે રાજમહેલની અંદરમાં કુંવલે ચંદ્ર કુંવર આવ્યો અને કુંવરની માલા જોઈને આભી બની ગઈ, છક્ક થઈ ગઈ. વાહ, રાહ જોઈ તો એવો ઉત્તમ પુરુષ મળ્યો છે કે બસ આવો કદાચ પુરુષ સૂરજ લઈને પણ શોધવા માટે ગયો તો ન મળી શકત. રાજસભાની અંદરમાં બેઠા. હવે રાજા પૂછે છે, કોઈ પણ વ્યક્તિને સવાલ પૂછવા હોય ને તો ક્યારે પૂછાય? પહેલા એને ઘરમાં લાવો, બેસાડો, ભોજન કરાવડાવો, સ્નાન વગેરે કરાવડાવો, એને શાંતિથી બેસાડો. સાચું કહું, હમણાં અમે જે વિહારો કરીએ છીએ ને, તો જે કોઈ વચમાં એવા સાવકોના ઘરવાળા ગામ આવે એટલે હજુ તો દેરાસરમાંથી ઉપધી લઈને બહાર નીકળે, વિહાર કરીને પહોંચ્યા, દર્શન કર્યા, ચૈત્યવંદન કર્યું અને ઉપાસેમાં જવા માટે નીકળીએ ને ત્યાં સીધા બે ચાર સાવકો આવે. ક્યાંથી આવ્યા, ક્યાં જવાના, કયો સમુદાય, કેટલા ઠાણા, કેટલા દિવસ રોકાવાના, પછી ચોમાસું ક્યાં હતું, હવે નવું ચોમાસું ક્યાં છે, એટલા બધા સવાલો પૂછી નાખે. મનમાં એમ થાય કે ભાઈ હજી તો આવ્યા છીએ, ઉપાસેમાં જવા દો, થાક ઉતરવા દો, સામાન ઉતરવા દો, તમે પણ શાંતિથી ભગવાનની પૂજા પરિપૂર્ણ કરો, પછી આવીને બેસો ને સત્સંગ કરો ને, કોણ ના પડે છે? પ્રશ્ન પૂછવાની પણ એક પદ્ધતિ હોય, એક સમય હોય. પછી રાજસભાની અંદરમાં બેઠા અને બેઠા પછી રાજાએ કુંવલે ચંદ્ર કુંવરને પૂછ્યું કે બેટા, તારા જેવો આવો તેજસ્વી કુંવર
અને તું એકલો છે? આવો એક સામાન્ય મુસાફરના વેશની અંદરમાં કેમ હતો? આટલા બધા મલિન વસ્ત્રો પહેરી અને આટલા દૂર દેશાંતરમાંથી પગે ચાલીને તારું અહીંયા આવવાનું કેવી રીતે થયું? શું પ્રયોજન તારું અહીંયા આવવાનું? ક્યાં અયોધ્યા નગરી? બેટા, ક્યાં તમારી અયોધ્યા નગરી? અને તમે ધડવરમાં રાજાના પુત્ર છો. તમારા પિતાજીનું નામના પણ મેં જાણી છે. બહુ પરાક્રમી અને બહુ સાહસિક રાજા છે. અયોધ્યાનું પણ બહુ મોટું સામ્રાજ્ય છે. અને બેટા, તમે આટલા મોટા રાજકુંવર આવો સામાન્ય વેશ, આવા મુસાફરના વેશની અંદરમાં, અને છેક આવી રીતે છેક પગે ચાલીને અહીંયા મુસાફરી કરવાની અંદરમાં આવ્યા. શું કારણ જાણી શકું? અને એ વખતે બહુ નમ્રતાથી, વિનમ્રતાની સાથે, જાણે કે ઘેરા ઘટ્ટ પૌરુષત્વથી ભરેલા અવાજની અંદરમાં કુંવરે ચંદ્રકુંવરે કીધું કે રાજન, એ વાત તો આપ જાણો છો ને કે જે સપનામાં પણ ન જોયું હોય, પહેલા કોઈ વખત વિચાર્યું પણ ન હોય, અને જ્યારે ક્યારે સાંભળ્યું પણ ન હોય, એવી જ બધી બાબતો આ વિધિ એટલે કે ભાગ્ય, આ ભાગ્ય આપણા જીવનની અંદરમાં કરતું હોય છે. બસ મારા જીવનની અંદરમાં આવું જ કંઈક બન્યું છે. હું અહીંયા તમારા સુધી આવ્યો, વિચાર્યું પણ નહોતું. આ કુંવલે માલા મને વર મારા પહેરાવશે આવું સોચ્યું પણ નહોતું. હું મારા નગરમાંથી આ રીતે છેક આટલી દૂર દક્ષિણ પથની અંદરમાં આવી શકીશ, મને એની ખબર પણ નથી. નહીં, બસ સમજો કે મને નસીબ જ અહીંયા લઈને આવ્યું છે, મને મારું ભાગ્ય જ અહીંયા લઈને આવ્યું છે. પછી રાજાએ મહેન્દ્રને પૂછ્યું કે મહેન્દ્ર, તું કેટલાય દિવસોથી અહીંયા આવેલો હતો અને તે મને આવીને પૂછેલું હતું કે ધડવરમાં રાજાનો પુત્ર અહીંયા આવ્યો છે કે કેમ? અને આ એ જ પુત્ર ને? તું પૂછતો તો એ જ. મહેન્દ્રએ કીધું કે હા સાહેબ, આ એ જ છે. આ એ જ અમારા રાજકુંવર છે કે જેને શોધવા માટે, જેની પૃચ્છા કરવા માટે હું પણ છેક અયોધ્યાથી અહીંયા આવેલો છું. અને છેક પૂર્વ દેશમાંથી દક્ષિણ સમુદ્રના કિનારે આ વિજયા નગરીની અંદરમાં અમે આવી ગયેલા છીએ. હવે કુમારે મહેન્દ્રને પૂછ્યું જ્યારે સમય મળ્યો ત્યારે કે મહેન્દ્ર, તું અહીંયા ક્યાંથી? તારું અહીંયા આવવાનું શું પ્રયોજન? ચલો, મને તો કઈ ઘટના બની માટે મારે અહીંયા આવવાનું થયું, પણ તારું અહીંયા આવવાનું શું પ્રયોજન હતું? અને એ વખતે મહેન્દ્ર કુંવરે કીધું કે કુંવર, સાંભળવું હોય તો બહુ લાંબી કથા છે, બહુ દીર્ઘ કથા છે. અને તમારા ગયા પછી શું શું બન્યું, તમારા ગયા પછી તમારા મમ્મી, તમારા માતા, તમારા પિતા અને નગરની અંદરમાં શું હાહાકાર મચી ગયો છે, અને એ પછી શું શું બન્યું છે, બહુ લાંબી ઘટના છે. રાજા કે મારે પણ જાણવી છે. બધાના કાન ચોકન્ના બની ગયા. કુંવલે માલા આ બાજુ, કુંવરે ચંદ્રકુંવર આ બાજુ, રાજા આ બાજુ, રાણીઓ, સામંતો, મંત્રીઓ, શ્રેષ્ઠીઓ, સેનાપતિઓ, આ બધા જ પરસડાની અંદરમાં ગોઠવાઈ ગયા છે. અને સામે મહેન્દ્ર કુંવર પણ જેવો તેવો યુવક નથી, જેવો તેવો રાજપુત્ર નથી. એ પણ કુંવલે ચંદ્રકુંવરની બરોબર સરખે સરખો શોભે એવો કુંવર છે. અને એને ગળાને ખોખારો ખાઈને કીધું કે રાજન, અમારા આ જે રાજપુત્ર છે જે અત્યારે આપના આંગણે પધાર્યા છે, કુંવલે ચંદ્રકુંવર, એ એવી રીતે અમારા નગરમાંથી નીકળી ગયેલા હતા કે આખા નગરની અંદરમાં એક ભયંકર હાહાકાર મચી ગયો. અને કીધું કે અશ્વક્રીડા કરવા માટે ધડવરમાં રાજા, હું અને કુંવલે ચંદ્રકુંવર આ બધા અશ્વ લઈને નીકળ્યા. દરેક વ્યક્તિએ પોતપોતાનો પ્રિય અશ્વ લઈ લીધેલો હતો. અને અશ્વક્રીડાની અંદરમાં બધા હોશિયાર હતા અને બધાએ અશ્વને દોડાવ્યા, જે અશ્વને દોડાવવાની પદ્ધતિ હોય એ પ્રમાણે. અને પૂરપાટ અશ્વ દોડવા માંડ્યો. એમાં સૌથી આગળ અશ્વ નીકળી ગયો કુંવલે ચંદ્રકુંવરનો, સૌથી આગળ. અને હજી અમે કુંવલે ચંદ્રકુંવરને આગળ જતો જોઈએ છીએ અને એના અશ્વને ભાગતો જોઈએ છીએ. એટલામાં અચાનક એનો ઘોડો આકાશની અંદરમાં ઉડ્યો. અને આ કથાને સાંભળ્યા પછી બધાના કાન ચોકન્ના થઈ ગયા. શું બન્યું એવું? ઘોડો કેવી રીતે ઉડી શકે? અમે પણ આશ્ચર્ય પામ્યા કે ઘોડો તો ઉડી પણ ન શકે, અને ઉડ્યો એટલે રીસરનો ઉડ્યો. અને જોયા પછી હું, ધડવરમાં રાજા, સેનાપતિ, મંત્રીઓ બધા કે જો ઘોડો ઉડ્યો, જો કુંવરને લઈને ઉડી રહેલો છે, ભાઈ આ શું થયેલું છે? હજી અમે કશું પૂછીએ કરીએ એટલા માટે એને લઈને ઘોડો અદૃશ્ય બની ગયો. એવો અલોપ થઈ ગયો કે જાણે કે બધું એક પલકવારની અંદરમાં બની ગયું. અને આ બધું જ થયા પછી અહીંયા હાહાકાર થઈ ગયો. રાજલોકની સમક્ષ એવું જાહેર થયું કે તારું કોઈ અપહરણ કરી ગયું છે, અમારા આ મિત્રનું કોઈ અપહરણ કરી ગયું છે. એટલે કુંવરે ચંદ્રકુંવરને આખી કથા કહે છે કે ભાઈ, લોકોને એમ લાગ્યું કે તારું અપહરણ થઈ ગયું છે
અને મહારાજા અને બીજા રાજાઓએ ત્યાં જાહેરાત કરી કે ભૈયા દોડો, જેટલું ભગાય એટલું ભાગો. રાજા પોતે કે હું પણ પોતે આવું છું. અમે કીધું કે આપ અહીંયા ઉભા રહો, અમે દોડીએ છીએ. કુંવરને જે દિશાની અંદરમાં ઘોડો લઈને ભાગી ગયો છે, અપહરણ કરી રહેલો છે, અમે એ દિશાની અંદરમાં દોડતા જ ગયા. કેટલાય કિલોમીટરો ગયા. કોઈ તારી ભાર ન મળી, કોઈ સમાચાર સુદ્ધા ન મળ્યા, કોઈ સંકેત ન મળ્યો, કોઈ નિશાની ન મળી. અને અમે બધા પાછા આવ્યા. પાછા આવીને ચારે કોડ તપાસ કરી કે કંઈક તો મળે, કે ક્યાં ગયો કુંવર, કોઈ જંગલની અંદરમાં ઉતર્યો કે ન ઉતર્યો. પણ કીધું કે રાજન, કશું સમાચાર મળ્યા નથી. આ સાંભળ્યા પછી તમારા પિતાજી એટલે કે દળવર્મા રાજા આટલા મહાપરાક્રમી હોવા છતાં પણ મૂર્છા પામીને જમીન ઉપર ઢળી પડ્યા. અને કુંવરચંદ્ર કુંવરના મુખ ઉપર દુઃખની રેખા અંકાઈ ગઈ. અને હજી તો પિતાજી મૂર્છાની અંદરમાં ઢળી પડ્યા. અમે વળી પાછું આશ્વાસન આપ્યું, પાણી વગેરે છાટ્યું. પાણી છાંટીને જ્યારે ઊભા કરીએ છીએ અને આ સમાચાર જ્યારે તમારી માતાને મળ્યા, અને માતા તો જાણે કે એક પાંખ કપાયેલી પંખીની જેમ ધડામ કરતી જમીન ઉપર પડી ગઈ અને વિલાપ કરવા માંડ્યા. અમને અનાથ કરીને, દુઃખી કરીને, કુંવર તું ક્યાં ચાલ્યો? એક તો તું અમને મહાનસીબથી મળેલો હતો, કેટલી દેવીની આરાધના કર્યા પછી તું અમને મળેલો હતો. તું તારું અપહરણ કોને કર્યું? કોણ છે અમારું દુશ્મન કે તે તારો આવો વિરોધ કરી દીધો? જાણે કે બંને ગાંડા થઈ ગયા હોય, ગ્રહથી ગ્રહિત થઈ ગયેલા હોય, સર્વથા જાણે કે જીવ ચાલી ગયો હોય, ન બોલે, ન ચાલે, ન ફરકે, ન સાંભળે. જાણે કે એવા પ્રકારની અવસ્થાની અંદરમાં બંને ઘેરાઈ ગયેલા હતા કે અમને લાગ્યું કે કદાચ આમાં મરણ ન થઈ જાય, મોત ન થઈ જાય. એટલે મંત્રીઓની મિટિંગ ભરાઈ. મંત્રીઓ ભેગા થયા અને કીધું કે ભાઈ આ રાજાનો શોક તો પહેલા દૂર કરવો પડશે. એટલે મંત્રીઓએ ભેગા થઈ અને તમારા પિતાજીની સાથે એક મિટિંગ કરી. હવે મિટિંગની અંદરમાં શું વાતો થઈ, શું આશ્વાસન અપાયું અને કેવી રીતે મારું અહીંયા આવવાનું થયું, બહુ લાંબી કથા છે. આખી કથા મહેન્દ્ર કુંવર રાજસભાની અંદરમાં કહી રહેલો છે. એ કથાને આપણે આવતીકાલે જાણીશું આગળ શું થાય છે એ વાતને. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જેના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુઃખ.